રામ ભાઈ બધાને દૂધ ગાડી પેક થઈ ગઈ છે આપણે હાલો નીકળી ભાઈ આપણે સાપર ગેસમાં ચાલો ગેસ પર આવી લઈએ. જામનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે. દૂધ ભરવાનું આપણે ચાલુ કરી દીધું હવે. હાલો ફટાફટ દૂધ ભરી લઈએ આપણે. ઘરે પૂગ્યા આપણે કામ ચાલુ કરી દીધું મેં પાછું. જોઈ લ્યો ખોટી બોટી કરી નાખી છે. નાખવાનું હોય બધી ભેહુંને બધું ભેહું હાલો ફટાફટ નાખી દે. બળદોને મેહુલ પટેલે નાખી દીધું શરૂઆતી કે બળદે વાંચ કરતા. હાલો હવે આપણે ગામમાં જ આવી અહીં આજ બાજુ ગામમાં ગઈ હતી દૂધ ચડવા જઈ અહીં. એ બી છે રસ્તામાં ભૂટક છે ને તો આપણે એકો પાછો વારવો પડશે કેમ કે અહીંયા ગામમાં ફોન બોન છે નહીં કાંઈ. ગામમાંથી નીકળી ગયું હોય ના હોય નક્કી છે નહીં. આ જીમનું જાય હોય અંદાજો ગા જો સામેથી આવે. આપણે જે વિચાર્યું હતું ને એ નો જ થાય ભાઈ. એ સામેથી આવે. ગામમાં નહીં પૂગવા દે ભાઈ. હાલો તો અહીંથી વારી લઈએ આપણે. ગાય રાડે થઈ હતી એટલે ગાયને દોઈ લીધી આપણે. બીતા દોઈ હતી મેં બીજી વાર દોઈ. પહેલી વાર પહેલાં કાલ દોઈ હતી. બે ડોલું ફરી ઓલી આખી 8.5-9 લીટરની ડોલ છે અને આમાં 2-3 લીટર જેવું હશે. એ હજી બીતા દોઈ છે આજે આપણે. અને એક જ ફેરામાં આટલું દૂધ નીકળી ગયું આપણાથી એક જ કહેવાય. અને હાવ હોજી બકરી જેવી યોગ ગઈ આપણે ગાય. મોજ આવી ગઈ દોઈને. હાલો તો પહેલી વાર ગાય દોઈ હતી આજે. ભેહું દોવાનું આપણે ચાલુ કરી દીધી. ગાય દોઈ લીધી ને ભેહુંમાં મન ના નાખું. 1-2 બાકી ઓલી દોવાઈ ગઈ છે આપણી ગઈ. હું પોચી માખણ જઈને ભાઈ દોવાની મજા આવે ને આપણે 10-11 લીટર દૂધ પીવાનું એટલે દહીં માથે છે થોડુંક. હું આપણે આમ હાથમાં ખબર ના પડે ગાય દોવાઈ ગઈ છે. બાકી 10-11 લીટર દૂધ ભેહુંમાં કાઢવું ને ફીણા ફ્લેવર આવી હતી. અને ગાયમાં તો બેસી જાવ તમે આરામથી હટોહટ. ના પગ ઉપાડે ના કંઈ ના વાસવાની જરૂર ના કંઈ. એમનું બેઠા એટલે ડાયરેક્ટ પ્રાવી ગયો એટલે ડાયરેક્ટ દોવા જ મંડવાની. જોકે પ્રાક્ટિકલ જ હોય ને પ્રાવવાની જરૂર ના પડે. પ્રાક્ટિકલ જ હોય. ચાલો આપણે પીવું દોઈ લઈએ. 2 બાકી છે આપણા ભાગની. બાકી બીજી 3 દોવાઈ ગયું છે. હાલો તો પીવું દોઈને મળીએ. ગમે તે આપણે ભરી લીધા છે કપડા ડામ જોઈ લો. ઠેલી કિન્યા પછી ઠેલ્યું કેન્યા બધા ખાલી થઈ ગયા છે. તો હાલો હવે ગાડી ચેક કરી લઈને પછી નીકળી ઘરેથી. પૂકી હતા ભાઈ જામનગરમાં આપણે ઉત્તરણ ચાલુ કરી દીધું. આરતી હાલે મહાદેવના મંદિરે. કોમેન્ટમાં હરણ મહાદેવ લખી નાખ્યો. નીકળી ગયા દૂધ ભરીને ચાલુ થઈ ગયા હતા.
ઘરે પૂગ્યા તો કેવો લાગ્યો વિડીયો તમને કોમેન્ટ કરજો ને આવા નવા વિડીયો માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. અને હાલો રામાય રામ બધાને જય મુરલીધર બધાને હાલો.